ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાતો સ્વસોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્ત તેમજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવતા એસટી કર્મચારીઓ સહિત અન્ય મુસાફરોએ મોટી સંખ્યામાં આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. જિલ્લા આરોગ્ય શાખા, તમાકુ નિયંત્રણ સેલ અને સ્વ મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બરુઆ તથા ડોક્ટર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વેરાવળ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજાતો જરુદી પ્રાગટ્ય અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. એસટી ડેપો વેરાવળ ખાતે યોજાયેલા વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પમાં જિલ્લા કક્ષાએથી સોશિયલ વર્કર જીતુભાઈ રત્ન દાયરા તેમજ નમ્રતાબેન દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજ આપવામાં આવી હતી. આરોગ્ય કેમ્પ મારફત તાલુકા આરોગ્ય ટીમ તથા ડોક્ટર સાંગાણી હોસ્પિટલ ટીમ દ્વારા આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ તકે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ કિશનભાઈ અગ્રાવત અને હેડ મિકેનિક ઉમેશભાઈ પરમાર પરેશ ભટ્ટની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એસટી કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હોવાનું યોગેશ સતીકુંવર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજ રોજ વેરાવળ એસટી ડેપો પર વેરાવળ શહેરના લોકલાડીલા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાના જન્મદિવસ નિમિત્તે આપણે મેડિકલ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, તેમજ વ્યસન મુક્તિ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અલગ અલગ રોગના નિષ્ણાત ડૉક્ટર, સાંગાણી હોસ્પિટલના ડૉક્ટર તેમજ તેમની ટીમ અહીં ઉપસ્થિત છે, તેમજ જિલ્લા એમસીડી સેલ અને વ્યસન મુક્તિ ટીમ અહીં ઉપલબ્ધ છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંથી પણ ટીમ ઉપસ્થિત છે અને વ્યસનથી જે માણસ મુક્ત થાય તેના માટેના પ્રયાસો અહીં કરવામાં આવશે. અને આજના અવસરે કિશોરભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ શુભેચ્છા પાઠવીએ અને આવા જ સત્કાર્યો તેના દ્વારા થતા રહે એવી આપણે અભિલાષા રાખીએ. જય સોમનાથ. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે. આજે ખૂબ સરસ અમારા તે ખુશીનો દિવસ છે, કારણ કે અમારા મોટાભાઈ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડાનો જન્મદિવસ છે આજે. તો જન્મદિવસ નિમિત્તે અમારા કિશોરભાઈ દ્વારા આખા પરિવાર સાથે સોમનાથ મહાદેવ બાપાની ધજા ચડાવવામાં આવી સવારના સૌ પ્રથમ. ત્યાર પછી એના નામે અને સ્વર્ગાત અમારા ભાનુમા અને મોહન બાપુજીના નામે ને સ્વર્ગાત હીરાબેનના નામે સતીકુંવર એ બધાના નામે અમે કેમ્પ કર્યો હતો કે આજે જન્મદિવસ હોય તો બધા પાર્ટી કરતા હોય, પણ અમે આવા સારા કાર્ય કરી અને કિશોરભાઈનો જન્મદિવસ ઉજવ્યો છે. દીપક જોશી સાથે સીએન 24 ન્યૂઝ, સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.